હવે કવિતાની જ વાત નીકળી છે તો એ જ કેવી પર આપણે પાછા આગળ જઈએ અને આપણા બૌદ્ધન્ય કવિ એટલે ગુજરાતી સાહિત્યના જેને ફાઉન્ડર કહેવાય એવા શ્રી દલપતરામ અને એમની કવિતા અને એમનું સાહિત્ય એ બંને વિશે વાત કરવાના છે આપણે હિનાબેન ગોકાણી. લઈ છાતી સાથે બચી કોણ લે તું, તજી તાજુ ખાજુ મને કોણ દે તું, મને કોણ મીઠા મુખે ગીત ગાતું, મહાહેતવાળી દયાળી જમાતું, પડું કે ખડું તો ખમા આણી વાણી, પડે પાપણે પ્રેમના પૂર પાણી, પછી કોણ પોતા તણું દૂધ પાતું, મહાહેતવાળી દયાળી જમાતું. રચના એટલી બધી સરસ છે કે કઈ પંક્તિ રજૂ કરી અને કઈ સ્કીપ કરવાનું મન ના થાય. એક રજૂ કરવાનું ઈચ્છા છે. મને કોણ કે તું પ્રભુ ભક્તિ જુક્તિ, ટળે તાપ પાપે મળે જેથી મુક્તિ, ચિતે રાખી ચિંતા રૂડું કોણ ચાતું, મહાહેતવાળી દયાળી જમાતું. કવિ દલપતરામ ડાયાભાઈ ત્રવાડી સંસ્કૃત શ્લોકનું પઠન કરતા હતા બહુ જ નાની ઉંમરે, અને એમાં કંઈક ભૂલ પડી અને એમના પિતાજી એ વખતે પૂજા કરતા હતા અને ત્યાંથી જ પેલું જે પૂજાનું પાત્ર હતું એનો છૂટો ઘા કર્યો અને કપાળ પર જે લાગ્યું અત્યારના અમે લોકો જે કરીએ છીએ ધીરેકથી મારીએ ને પંપાડીને કહીએ ને એટલે છોકરાઓ નથી શીખી શકતા, પણ એ એમના પિતાશ્રીએ જે એમને પેલું કર્યું અને એ જિંદગીભર એ જગ્યાએ ડાઘ રહ્યો એમને લાઈફ ટાઈમ. એ પછી 8 વર્ષની ઉંમરે એમણે સામવેદ શીખવાનું શરૂ કર્યું અને સ્વામિનારાયણ એક સંત પાસેથી પિંગળ શાસ્ત્ર અને અલંકાર શાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું. ત્યાંથી વઢવાણ જન્મસ્થળ હતું અને ત્યાંથી મૂડી જતા રહ્યા અને પછી ત્યાં આગળનો અભ્યાસ ને એવું બધું કરતા હતા. આજે આટલા સમય પછી 1800ની સદીની વાત અને આટલા સમય પછી પણ એમની આ કવિતા છે, એમનું જે લખાણ છે એ આપણે લોકમુખે આનંદથી ગાઈએ છીએ, સાંભળીએ છીએ. અને આ દરેક પંક્તિઓ જે છે એના લખાણની એટલી બધી દૂરંદેશી છે આટલા વર્ષો પહેલાની કે અત્યારે આપણને પોતાને આપણી માં અને આપણો જે સંબંધ છે એમાં સેમ આ જ વસ્તુ લાગુ પડે કે મારા મમ્મીએ મને આજ પાઠ કરતા શીખવાડતા, ગણપતિના સ્તોત્ર બોલતા શીખવાડતા, તો આ 100 વર્ષ જે સદંતર રિપીટ દેખાય છે. અને આવી જ એમની અનેક રચનાઓ છે કે જેમને એમને ગુજરાતી સાહિત્ય જગતમાં અમર સ્થાન પ્રાપ્ત કરાવડાવ્યું છે. મહાહેતવાળી તો એમની વિશ્વવિખ્યાત ગુજરાતી રચના છે. ભાગ્યે જ કોઈ ગુજરાતી એવો હશે કે જેમણે આ રચના ક્યારેય સાંભળી નહીં હોય અથવા તો આ રચના એને સ્પર્શ ના કરી ગઈ હોય એમ. એમની જ એક બીજી રચના છે દલપતરામનું જે કઈ સાહિત્ય મારી નજરમાં આવ્યું છે અને મેં જેટલું પણ વાંચ્યું છે, દરેકે દરેક એમની જે વસ્તુ છે ને એટલી બધી પ્રેક્ટિકલ અને એટલી બધી સાતત્યતાથી અને સહજતાથી કહેવાયેલી છે કે માની લો કે કોઈ માણસ જરા પણ ભણેલો નથી પણ એમ છતાં એ વાત સમજી જાય તમારી. સુખ દુઃખ સમજ્યા ઈશ્વરે દયા ધરીને જેમ, કડવા મીઠા ઓસડો પાયે જનેતા જેમ, પસ્તાઈશ નહીં પીપળા
પીપળાને રૂપક કરીને બહુ જ મર્મસ્પર્શી વાત કરેલી છે. પસ્તાઈશ નહીં પીપળા પંખી પાનખર માસ, સદા નહીં રહે આ સમય તનમાં ન ધરીશ ત્રાસ. સુખ પાછળ દુઃખ દેખીએ, દુઃખ પાછળ સુખ હોય, દિવસ ગયે રાત્રિ પડે અને રાત્રિ પછી દિન હોય. બાપાની પિંપર, આ એમનું જે કવિતા છે, મને જ્યાં સુધી ખ્યાલ છે ગુજરાતી ભાષા સાહિત્યનું પ્રથમ દીર્ઘ કાવ્ય જે દલપતરામે આપણને આપેલું છે. આ કાવ્યમાં એમણે ઋતુ વર્ણન, વૃક્ષ વર્ણન, પોતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે જાય છે રસ્તામાં, અને એ આખી એમની જે મુસાફરી છે થોડી કષ્ટદાયક છે, અને એ આખો અનુભવ જે છે એમણે બાપાની પિંપરમાં વર્ણવેલો છે. ગુજરાતી કવિતાઓ અને ગઝલો અત્યારે આપણે જે કાંઈ ઝડપથી વાંચી લઈએ અને આત્મસાત કરીને રજૂ કરી દઈએ, તો આ જે દલપતરામનું સાહિત્ય છે ને, એ મને મારા અનુભવ પ્રમાણે કહું તો, આપ લોકોની કદાચ નહીં એટલું લાગતું પણ મને થોડું અઘરું લાગે છે. કેમ કે શબ્દોના પ્રાસ, છંદ, પછી એક છંદમાંથી પાછું બીજા છંદમાં, એટલે એ જે આખી એમની જે આગવી પોતાની જે સ્ટાઇલ છે એ ખરેખર માણવા જેવી લાગે છે એમ. વિચરીને વઢવણથી લીધો લીમડી પંથ, વિતક વર્ણવતા વધે ગ્રીષ્મ વર્ણત ગ્રંથ. હવે આ ગ્રીષ્મ વર્ણત ગ્રંથ જે જ્યાં પૂરું થયું એ જ શબ્દો છે પાછી બીજી લીટીની શરૂઆત. ગ્રીષ્મ વર્ણત ગ્રંથ પંથમાં ન મળ્યું પાણી, તપ્યો પ્રલય સમ તાપ રહી શ્રી રામ કહાણી. એ ગ્રીષ્મ બરાબર મધ્યાહનનો જે સમય છે ઉનાળાનો, અને એ સમયે એ વઢવાણથી લીમડી ચાલીને જતા હોય છે, અને રસ્તો છે એમનાથી ખૂટતો નથી હોતો, અને જે એમને આખા રસ્તે પાણી નથી મળતું, અને જે કાળઝાળ તડકો સહન કરવો પડે છે, એ એમણે આખી આમાં રજૂ કર્યું છે. દાખે દલપત રામ, રામનું રટણ કરીને, ભગવાન યાદ આવે ને તકલીફ પડતી હોય ત્યારે, દાખે દલપત રામ, રામનું રટણ કરીને, અતિશય કર્યા ઉચાટ વાટ મધ્યે વિસરીને. જ્યારે કંઈક તકલીફમાં હોય ને ત્યારે એક તો ભગવાન બહુ યાદ આવે, અને કકડાટ બહુ હોય મનમાં, એમ મારી સાથે જ આવું થાય છે એમ. એટલે કવિ છે આ માનવીય મનોભાવોને વર્ણવે છે. લગભગ આવી લીમડી 1.5 ગાઉ દૂર, ત્યાં તો ધોમ ધખ્યો ઘણો ન રહ્યો તનમાં નૂર. બરાબર 1.5 ગાઉ જેટલું અંતર રહ્યું, અને જે તાપ છે એમ કે આખા શરીરમાં ક્યાંય નૂર નથી રહ્યું એમ, એટલું બધું અનુભવે છે તડકાને. કવિએ ગ્રીષ્મ ઋતુનું વર્ણન કર્યું છે, આખી રસ્તાનું, પરિસ્થિતિનું, બધાનું વર્ણન કર્યું છે. પછી જ્યાં એમને પેલું ઝાડ, એમને ખબર છે કે આ જગ્યાએ પહોંચીશ ત્યારે ઝાડ આવે છે એમ, તો બાપાની પિંપર બડી પૃથ્વી પર પ્રખ્યાત. હવે એને એ પિંપર જે છે એ પોતાના મનોભાવથી આખી પૃથ્વી પર પ્રખ્યાત દેખાડે છે એમ, કે ઓહો પેલું તો જાણીતું છે એમ. પ્રસિદ્ધ જેવો પ્રાગવડ વિશ્વ વખાણે વાત, વિશ્વ વખાણે વાત, પિંપળો પ્રયાગ પાસે, કદંબ જમુના ફૂલ કલ્પતરવો કૈલાસે. હવે લીમડીની નજીકની જે વૃક્ષ છે એને કદમ, જમુના, કલ્પતરુ, કૈલાસ, કવિ ક્યાં ક્યાં પહોંચ્યા એ વૃક્ષોના વર્ણનમાં, અને સાથે સાથે આપણને જણાવે છે કે ભાઈ કઈ જગ્યાની કયું વૃક્ષ, કઈ જગ્યા ત્યાંનું શું પ્રસિદ્ધ એમ. અને જે વૃક્ષ પાસે, પિંપર પાસે કવિ જ્યાં આરામ માટે બેસે છે, અને એનું પણ મહત્વ પાછું પોતાની રચનામાં વર્ણવે છે કે એને આશીર્વાદ આપે છે. બ્રાહ્મણ ખરા ને પોતે, તો આશીષ દીધી આમ, નામ તુજ નવ જુગ રેજો, 9 યુગ સુધી તારું નામ ભાઈ અમર થઈ જાય એમ. તુજને વાવી તે લાખું સુખ સ્વર્ગે લેજો, જેને તને વાવી એને ભાઈ સ્વર્ગમાં લાખ પ્રકારના સુખ મળે એમ. દાખે દલપત રામ પરમ પદમાં પેસીને, લેજો ઉત્તમ લાણ બહુ જુગમાં ત્યાં બેસીને. આંબા કરતા અતિ ભલું. હવે પીપળનું ઝાડ, આંબો એકચ્યુઅલી ધરતી પરનું અમૃત ફળ કહેવાય છે. ફળ કોઈ છેલ્લી મરણ પથારીએ હોય અને જો એમને અમૃત ફળ આપવા કે કઈ એવી વસ્તુ આપવાની થતી હોય તો આંબાને પ્રસન્ન કરવામાં આવે છે. તો આંબા કરતા અતિ ભલું, તે આ વૃક્ષ છે કવિને પેલા તડકાને લીધે આંબા કરતા અતિ ભલું દેખાય છે. આંબા કરતા અતિ ભલું દિશે તારું ડોળ. ડોળ એટલે કે તારું જે લુક છે, તારું જે પેલું દેખાવ છે, તો કે મને તો આંબા કરતા બધો વધારે સારો દેખાય છે એમ.
શેરડી સા હિસાબમાં સાપે આપે સાકર ગોળ. એ શેરડીએ શું હિસાબમાં તારા વૃક્ષ આગળ આ પીંપર આગળ એ શેરડી આપીને શું આપે એમ તમને તો કે સાકર આપે એમ ગોળ આપે એમ. પણ કે આ વૃક્ષ નીચે બેસવાથી જે મને શાંતિ મળી છે એમ આખું નથી અત્યારે અહીંયા લીધેલું, મેં વાંચ્યું ખરું કેમ કે મને સમજવા માટે જરૂરી હતું એ વાંચ્યું કે શેરડી છે કે એ સાકરને ગોળ આપે છે, પણ જ્યારે મનુષ્યને આટલો તાપ લાગ્યો હોય આટલી તકલીફ હોય અને એને જે શાંતિ આપે ને એ શાંતિનું જે દાન છે ને એ સૌથી શ્રેષ્ઠ દાન છે. હડુલું સાહિત્ય જે પ્રકાર છે એમાં વધારે પડતું દલપતરામે રચનાઓ કરી છે અને ખૂબ વખણાયેલ પણ છે. બાળ વાર્તાઓ, હાસ્ય ગીતો અને બધા માર્મિક સંદેશો આપનારી એમની રચનાઓ છે. એક જે આપણે નાના હતા અને ભણતા, અત્યારે મને બહુ ધ્યાનમાં નથી કે કદાચ આવે છે કે નથી આવતું એમ, ઊંટ કહે મને ખ્યાલ છે કે લગભગ બધાને અહીંયા બેઠા છે બધાને આવડતું જ હશે, તો આપણે કદાચ સાથે પણ બોલી શકીએ. ઊંટ કહે આ સભામાં વાંકા અંગ વાળા ભૂંડા, ભૂતળામાં પક્ષીઓને પશુઓ અપાર છે. બગલાની ડોક વાંકી, પોપટાની ચાંચ વાંકી, કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે. વારાણાની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા, ભેંસને તો શીર વાંકા, શિંગડાનો ભાર છે. સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ, અન્યનો તો એક વાંકું આપના 18 છે. કેટલી સરસ રચના! દરેકે દરેક પક્ષી પશુનું ઓબ્ઝર્વેશન બાળક કરી શકે, એના અંગ ઉપાંગ બધું જોઈ શકે, એનો સ્વભાવ ખબર પડી શકે અને છેલ્લે એક સાચામાં સાચી શિખામણ કે અન્યનો તો એક વાંકો આપના 18 છે. આવી જ એક બીજી પણ એક સુંદર રચના છે, હાસ્ય રચના એ કહી શકાય. એક અડપલો છોકરો. એક અડપલો છોકરો જીવો જેનું નામ, અતિશય કરતો અડપલા, જઈ બેસે જે ઠામ. નાના કઈ માને નહીં, કયું ન ધરે કામ, એને પણ એક દિન સર્વે વળી ગઈ સાન. બાળકો છે એ પોતાના જેવા બાળકોની વાતોથી વધારે શીખતા હોય અને એનાથી જ વધારે અનુભવ લેતા હોય અને એ જે શીખે ને ક્યારેય પાછા ભૂલતા ન હોય એમ. એટલે બાળકોને બાળકની જ વાર્તા કરે છે દલપતરામ કે એક અડપલો છોકરો જીવો જેનું નામ, અતિશય કરતો અડપલા, જઈ બેસે જે ઠામ. ડોસે ચશ્મા ડાબલી, મેલી ચડિયા માળ, અતિ આનંદે અડપલે, તે લીધા તત્કાળ. ચશ્મા નાક ચડાવ્યા ખાડાળા જે ખૂબ, ડાબલી લીધી દેખાવા ધારીને પગ ધૂપ. ડોસો છે એ પેલી છીકણીની ડબ્બી અને ચશ્મા પોતે ઊભા થાય છે ને કોઈ જગ્યાએ મૂકી દે છે. હવે એ જમાનાના ચશ્મા પેલા નંબર વાળા ચશ્મા હોય અને તમને નંબર ના હોય ને તમે પહેરો એટલે તમને જમીન છે ઊંચી નીચી દેખાય અને બાળકોને એવું લાગે કે ખાડા પડી ગયા છે આમાં, એમ આપણને ખ્યાલ હોય. હવે પેલો છોકરો જે અડપલો છે એને ચશ્મા પહેરી લીધા છે અને એને જમીન પેલી ઊંચી નીચી દેખાય છે અને પછી એવું લાગ્યું કે આમાં કઈ મજા નથી આવતી એમ, એટલે એક મૂકીને મુખ પડતો અને લેવાનું બીજું, એમ પેલું લે લાકડી મેલ મેરાયું એવું કંઈક છે કહેવત એવી. તો એને ડાબલી લીધી અને એમાં થયું કે આની અંદર ભાઈ પેલા શું પડ્યું છે એમ. અને જે એને એનું ઢાંકણું છે ઢીલું ન હતું ઢાંકણું, જબરું કીધું જોર, ઉઘડતા તે ઉછળ્યું કીધો સોર બકોર. જેવું ધબ દેરાનું ખોલ્યું એટલે દલપતરામનું જે ભાષા સાહિત્ય અને જેમની એની ભાષા પરની જે પકડ છે ને, તમે પહેલી વાર કવિતા વાંચતા હો ને તમને ખરેખર છોકરો સામે દેખાય, ખરેખર તમે અનુભવ કરી શકો કે ધબ દેરાનું ઢાંકણું ખુલ્લું, આમ ચીકણી ઉડી એમ અને રાડારાડ થઈ એમ. આંખ મોં ઉપર પડી તેમાંથી ટપકીર, ફાંફા મારે ફાંપડો ધારી ન શક્યો ધીર. એટલે પછી તો જે અડપલો છોકરો જીવો છે એ ખૂબ દેકારો કરે છે અને ધીરજ રહી જ ના શકે કેમ કે આંખમાં અને નાકમાં ને બધે પેલું ઉડી ગયું છે એમ. ચશ્મા નાખ્યા ચોકમાં, છીંચી છીકો ખાય, થાક્યો તે થૂથું કરી જીવો રોતો જાય. હવે બાળક જ્યારે તોફાન કરે અને એમાં એક જરા કે એના ધાર્યા કરતા અલગ વર્તન આવી જાય સામે કંઈ પણ થાય તો એ શું કરવાનું છે? રડવાનો જ છે ઓબ્વિયસલી. તો ચશ્મા નાખ્યા ચોકમાં, છીંચી છીકો ખાય, થાક્યા તે થૂથું કરી જીવો રોતો જાય. ચોડે ત્યાં તો ચોગણો, આંખે અંધો થાય. હવે
આ જે વસ્તુઓ છે ને એ શીખવાડવાની વસ્તુ આવી ગઈ આમાં, કે ભાઈ કઈ આંખમાં પડ્યું છે ને ચોળો છો તો એ વધારે તકલીફ વધવાની છે તમને, કે ચોળે ત્યાં તો ચોગણો, આંખે અંધો થાય, ડોસે દીઠો દીકરો, ચશ્મા ના ચોડાય. હવે ડોસો સામે આવે છે અને કે છે કે દીકરા ચશ્મા ન અડાય એમ. ડોસે ડારો દઈ કયું, હસવું તે થાય હા, લાડકડાએ લાગનો, જીવા છો તું જાણ. મા બાપ છે એ બાળકોને પેમ્પર ન જ કરતા એમ, કે ડોસાએ શું કીધું કે લાડકડા એ લાગનો, લાડકડો એટલે એને વાલો છે, દીકરાનો દીકરો છે, નાના કરતા વ્યાજ વાલું છે, એટલે લાડકડા એ લાગનો, જીવા છો તું જાણ. કે ભાઈ તું એ લાગનો છો, જ્યાં કઈ થયું છે ને, ચશ્મા શા માટે અડ્યો એમ. ચશ્મા તો વસમાં થયા, ડબીએ વાળ્યો દાટ. ચશ્મા અને ડબી બે સાથે લીધા હતા, તો કે ચશ્મા તો વસમાં થયા કે એમાં વાંધો ન આવ્યો એમ, પણ ડબીએ જે દાટ વાળ્યો એમ. જીવે ફરીને જીવતા ઘડ્યો ન એવો ઘાટ. એક જ વખતનો અનુભવથી આખા જીવનમાં ફરી જીવાય આવો કોઈ ઘાટ ક્યારેય ઘડ્યો નહીં. તો આટલી બધી સુંદર રચનાઓ એમ, માર્મિક રચનાઓ અને એટલું સરસ સાહિત્ય લખેલું કે જેને હંમેશા વાંચવા માટે થઈને, અને દરેકે દરેક પેઢી છે એને આપણે વાંચી શકીએ. દલપતરામના એક ખાસ અંગ્રેજ મિત્ર ફાર્બસ, જેમણે બ્રિટિશ પહેલામાંથી ગુજરાતમાં આવ્યા અને એમને ગુજરાતી ભાષા શીખવી એનો એમને એવો શોખ થયો કે મારે ગુજરાતી ભાષા શીખવી છે. અને એમણે કીધું કે ભાઈ કોઈ એવું હશે કે જે મને ગુજરાતી ભાષા શીખવાડે, ભલે હું પગાર આપીશ એમને એમ, પણ મારે ભાષા તો શીખવી છે એમ. એટલે પછી એમને જે એમના કોઈ ઓળખીતા હતા એમને દલપતરામને બોલાવ્યા અને કહ્યું કે ભાઈ આ સાહેબ છે અંગ્રેજી, એમને ભાષા શીખવી છે એમ. તો પૂછ્યું કે ભાઈ તમે શું પગાર લેશો એમ, મારે એમને એમ તો કઈ શીખવું નથી એમ. તો દલપતરામે એવું કીધું કે 120 રૂપિયા એમ. એટલે પેલો અંગ્રેજ છે એ તો ચોંકી ગયો એમ, કે ગુજરાતી ભાષા શીખવા માટે 120 રૂપિયા મહિનાનો એમ, આ તો બહુ કહેવાય એ જમાનાના 120 રૂપિયા. પછી દલપતરામે ચોખવટ કરીને કીધું કે ના ભાઈ, મારી ભાષાનો તો મારે મન અમૂલ્ય જ છે, પણ તમને જે તમે બહારના છો તમે શીખવા માટેની વાત છે, હું વરસ આખાની વાત કરું છું એમ, એક મહિનાની નથી કરતો એમ. પછી એ ફાર્બસને એમની ત્યાંથી મિત્રતા શરૂ થઈ અને એમના મિત્રતા જે છે એ ખૂબ ગાઢી મિત્રતા જેને કહેવાય, અને બંને સાથે મળીને ગુજરાતી સાહિત્યમાં ખૂબ સારો એવો ફાળો આપ્યો છે. અને HK કોલેજમાં અત્યારે ગુજરાત વિદ્યાસભા જે ચાલે છે એની સ્થાપના એ વખતે ફાર્બસ અને આ દલપતરામે કરેલી. અને એમનો ફાર્બસ જે છે એ આપણા ગુજરાતી નહોતા, પણ એમ છતાં ગુજરાતી ભાષા સાહિત્ય માટે એમનો જે ફાળો અને એમનું જે યોગદાન છે આજે પણ આપણે અનુભવીએ છીએ. અને એનો ફાયદો જે છે આજે પણ યુનિવર્સિટીમાં અને નવા જે લોકો PhD ના સબ્જેક્ટ સિલેક્ટ કરતા હોય છે એમાં બધું સિલેક્ટ એ લોકો કરે છે એમ. આપણે હું તો સાચું કહું કે બહુ એટલું બધું મારું વાંચન નથી હોતું, પણ આ મોબાઈલ જે છે એની મદદ હું ઘણી લેતી હોઉં છું કાંઈ પણ વખતે. અને યુટ્યુબ ઉપર તમે જુઓ તો બહુ બધા ફાર્બસ વીરના વિડીયો અને જે પ્રવચનો છે એ સાંભળો એટલે આપણને મજા જ આવી જાય. હવે દલપતરામે ગુજરાતી સાહિત્યમાં કરુણ પ્રશસ્તિ લખી, આ પહેલી પ્રશસ્તિ. પેલું કે મા માટે પ્રિયતમા, અચ્છા પત્ની નથી અને પ્રેયસી છે, તો એની માટે આપણું ગુજરાતી સાહિત્ય સદ્ધર છે, બહુ બધું બધાએ લખ્યું છે. પણ એક મિત્ર માટે, અને એ બી કરુણ પ્રશસ્તિ, અને આટલી સુરસ, અને જે આખું જે રચના છે ને એ આત્મલક્ષી રચના છે. આ આખી જે રચના છે ને એમાં કવિ છે એ થોડા સમયે ભાવકને પોતાના મનના પ્રશ્નો પૂછે છે, એમાં કઈ જવાબ નથી આપેલા. એ જવાબ છે ભાવકે જાતે શોધવાના છે. અને એટલા માટે થઈને આજે એમની જે આ રચના છે ફાર્બસ વીર, એ બહુ જ જેને કહેવાય ને કે સક્ષમ રચના ગુજરાતી સાહિત્યને સમજવા માટેની છે. શાણા સુબા ફાર્બસે સ્વર્ગમાં કર્યો નિવાસ, શાણા સુબા ફાર્બસે સ્વર્ગમાં કર્યો નિવાસ, એનો શોક તજી શા થકી સંતોષ વાળવો. હવે કવિ પૂછે છે એમ કે ભાઈ મારો મિત્ર જે છે એ જતો રહ્યો એમ, અને હવે એનો જે શોક છે એ મારે શા માટે ત્યજવો જોઈએ એમ, એવી શું વસ્તુ હોય એવું મારે શું વિચારવાનું કે મારે એનો શોક ત્યજી દેવો જોઈએ એમ.
કવિતાના જહાજનો એ ભાંગી પડ્યો કુવાથંભ, ખરેખરો ખેદ એ તો કેમ કરીને ટાળવો. ફારબસ સાહેબ છે ગુજરાતી સાહિત્યને એટલું બધું પ્રોત્સાહન આપતા, નવા કવિઓને, નવી રચનાકારોને. એટલે એ કુવાથંભ એને રૂપક આપે છે ફારબસને. અને મિત્ર છે એનો એમ, અને એમનો જે પ્રેમ છે, તો જ્યારે એમને સમાચાર મળ્યા ફારબસના અવસાનના, તો લખેલું છે કે દલપતરામ જે છે એમણે પોતાના સ્વગોત્ર, એટલે કે આત્મા જ કોઈ નજીકનો ભાઈ કે ભાંડેડું અવસાન પામે અને જે સ્નાન કરવામાં આવે, બ્રાહ્મણો જે સ્નાન કરે એ વખતે એમણે ફારબસના અવસાનના સમાચાર સાંભળીને સ્નાન કર્યું અને પૂરેપૂરું આખું વર્ષ એમણે એ શોક પાડ્યો હતો. આખું વર્ષ મનોહર છંદમાં અને પછી ઇન્દ્ર વિજય છંદમાં પણ એમણે આ રચના નો પેલું કર્યું છે. તે મુજ મિત્ર ગયો તૈંતર અંતર દુઃખ નિરંતર આવે, થતું રહ્યું સુખ તો સત જોજન, ભોજન ભાવ ભલે ન ભાવે. તે મુજ મિત્ર ગયો તૈંતર, તૈંતર અંતર નિરંતર જે એમણે પ્રાસો લીધેલા છે એમ. અને તૈંતર એટલે કે એટલો દૂર એમ કે જ્યાં કોઈ પહોંચી જ નથી શકવાનું એમ. તો તે મુજ મિત્ર ગયો તૈંતર, અંતર દુઃખ નિરંતર આવે. એનું જે દુઃખ છે નિરંતર, થોડાક સમય માટે હોય તો આપણે સમજી શકીએ. સ્મૃતિ અને વિસ્મૃતિ ઈશ્વરે આપણને આપેલું છે, મનુષ્યને એક વરદાન છે, અભિશાપ પણ કહી શકાય. કે ભાઈ જેમ સ્મૃતિ છે એમ ધીરે ધીરે વિસ્મૃતિ બી આવે એમ, કોઈ પણ સંબંધોની એમ. પણ જે દલપતરામ છે એ કવિ હૃદય છે, અને એમને જે આ દુઃખ છે ને નિરંતર લાગે છે. આટલો સમય થયો, વરસ થયું, શ્રાવણ મહિનો હતો એ વખતે આમનો સમાચાર આવ્યા હતા મૃત્યુ પામ્યા. એ પછી તો ઘણા સમય એમને આ રચના કરી છે. એટલે એમને જે દુઃખ છે એ નિરંતર એવું ને એવું લાગે છે, રોજ એ જ દુઃખ અનુભવે છે. એની છબી જ તરે નજરે કદી એક કલાકના છેક છુપાવે. સતત દલપતરામ જે કઈ રચના કરે, જે કઈ કામ કરે છે, એનું જે પ્રતિબિંબ છબી છે એ સતત એમની સામે છે. કષ્ટ કથા દલપત કહે. હવે અહીંયા દલપતરામ પોતાની પેલી આપણે જોઈ શકીએ એની. કષ્ટ કથા દલપત કહે, કહો કોણ કને દુઃખ કોણ કપાવે. કહો કોણ કને દુઃખ કોણ કપાવે. કેટલી બધી શબ્દ રચનાઓને એટલી સરસ રીતે અને એટલું રજૂઆતથી આપણી સામે મૂકેલું છે કે આપણે વાંચીએ ને પછી ખરેખર કઈ બોલવાનું મન ન થાય, એટલું બધું એમ. આખા ફારબસ વિરહમાં એમણે જે કવિતા લખી છે પોતે, એમાં આપણને રીતસર કોઈ પ્રેયસી એના પતિ માટે કે પ્રેમી માટે કે પતિ પત્ની માટે, આપણે શાકુંતલને આપણી પાસે છે જ આ બધા વિરહ કાવ્યોમાં, પણ આપણે જે લખ્યું છે, જો તું જળ સ્વરૂપે તો હું બનું મચ્છ રૂપે, જો તું ચંદ્ર હોય તો ચકોર થવા હું ચાહું છું. પૂછો ચાહી ચકોરને, પૂછો જળચર કાય, કાં તો પૂછો કમળને સ્નેહી ગયે કે થાય. એમને પોતાના મિત્ર માટે એટલી બધી લાગણી છે કે એ કહે છે કે તમે કોઈ ચકોરને પૂછો, કોઈ કમળને પૂછો, કોઈ પાણીમાં રહેતા જળચરને પૂછો કે જો એનો સ્નેહી એની પાસે ના હોય તો શું થાતું હોય એમ. પછી અલબત્ત માનવીય સ્વભાવ છે કે છેવટે તો પછી કઈ પણ મનને સમજાવવાની વાત હોય તો તુજને ગમ્યું એ ખરું પ્રભુ, તેમાં નથી અમારો ઉપાય. તુજને ગમ્યું એ ખરું પ્રભુ, તેમાં નથી અમારો ઉપાય. ઓ પ્રભુ આપ તો એવા જ આપ જ, શાણા રૂડા સરદાર, એ જ અમારી અરજ, અંતર માંધાર જે જગદાધાર. પ્રભુ પાસે પ્રાર્થના કરે છે કે ભાઈ મિત્ર આપો અથવા તો મારા નજીકના લોકો આપો તો અમને આવા આપજો એમ. કે દરેક જન્મમાં એમ કે ભાઈ મારો મિત્ર મળે તો મને આ જ મળે એમ. દલપતરામે કરુણ પ્રશસ્તિ, કાવ્ય, દીર્ઘ કાવ્ય, બાળ વાર્તાઓ એવું બધું લખ્યું જ છે. સાથે સાથે એમણે પ્રથમ નાટક પણ લખેલું છે, લક્ષ્મી કરીને. લક્ષ્મી એમનું નાટક છે અને 11 પાત્રોનું નાટક, અને ખૂબ જ સરસ નાટક છે. ધીરસિંહ નામનો એક ગરાસિયો જે છે એ મહાદેવ પાસે ફરિયાદ કરે છે
કે અને દુર્લજ ને નિર્લજ હોય છે અને દરિદ્ર હોય છે, અને જે સદાચારી હોય છે એ મહાદેવને કહે છે ભાઈ સદાચારી છે હંમેશા કેમ દુખી રહે છે, એમ એને કેમ પૈસા નથી મળતા, એને કેમ રાજ રજવાડા નથી મળતા, એને કેમ લક્ષ્મી સહેલાઈથી વર્તી નથી એમ. અને પછી એને કહે છે કે ભાઈ મહાદેવ એને પ્રસન્ન થઈને એવું કહે છે કે ભાઈ મંદિરમાંથી જે નીકળે ને તું એની પાછળ જજે એમ, અને એની ત્યારે તને લક્ષ્મી મળશે. હવે આ એક પાત્ર મળે છે કે જે આંધળું હોય છે અને એને પેલો ગરાસિયો છે એની આંખ સારી કરાવે છે અને એનો સજ્જનમાંથી એ ધનિક બની જાય છે. પણ આ આખું નાટક જે છે, આ તો ખાલી કથા વસ્તુ મેં બોલી છે, પણ નાટકમાં જે સંવાદો લખેલા છે એ ખૂબ સરસ લખેલા છે. ભાઈ હનુમાનજી આવે છે નાટકમાં છેલ્લે દેરીમાંથી બહાર એમ, અને પછી કે છે કે ભાઈ આ તે જે કર્યું છે એમ, આ લક્ષ્મીને તે આંખ સારી કરાવીને આ રીતે કરી દીધું એમ, તો કે લક્ષ્મી આંધળી હતી ને એ સારું હતું એમ, કે પેલા મને કે અડદના વડા, નાળિયેર, તેલ આ બધું ચડાવવા આવતા લોકો એમ, હવે કોઈ આવતું નથી મારી પાસે એમ. એટલે આખી જે આપણી ધાર્મિક પ્રથાઓ છે એને વર્ણવીને એને ખૂબ સરસ નાટક લખેલું છે. એવું જ એમનું બીજું નાટક છે મિથ્યાભિમાન. જીવરામ ભટ્ટ રતાંધળાપણું અને રતાંધળાપણાની સાથે બ્રાહ્મણનો સ્વભાવ, પછી સાસરે જાય અને એવું દેખાડવું નથી કે ભાઈ હું રતાંધળો છું, મને સાંજ પડતા કંઈ જ દેખાતું નથી એમ. અને એ જે જીવરામ ભટ્ટનું પાત્ર જે છે મને ત્યાં સુધી ખ્યાલ છે કે બહુ નાનપણથી મેં પણ એ જોયેલું છે, એ નાટક પણ જોયેલું છે અને પાત્રના સંવાદો સાંભળીને ખૂબ હસેલા છીએ. અને જે એનું આખું વર્ણન કર્યું છે એમ, એટલે અજર અમર પાત્ર જીવરામ ભટ્ટ દલપતરામનું. હા, જીવલો પણ છે. અને આ રંગલો એનું જે સાથે એમાં બી રઘુનાથ ને પાંચો ભરવાડ ને એવા બધા પાત્રો છે. ગંગા જમના પેલી છોકરીની બેનપણી છે. અને આપણને એવું થાય કે ભાઈ દલપતરામ જે લખે છે તો એણે જે સ્ત્રીઓના સંવાદો લખ્યા છે પેલી ગંગા જમનાના મિથ્યાભિમાનમાં, પેલી ગંગા એને પૂછે છે કે ભાઈ તને શું દુઃખ છે એમ, એ શતરંજ ભરતી હોય છે અને પૂછે છે કે ભાઈ તું શું કરે છે, તો કે તું મારા સાસરે લઈ જવા માટે શતરંજ ભરું છું એમ. તો પેલી નિશાસો નાખે છે એમ કે અરે ટૂંકમાં બોલી નથી શકતી પણ નિશાસો નાખીને કે છે કે આ શું કામનું એમ. એટલે કે કેમ આવું બોલે છે, તો કે મારા બાપે ખોડું જોઈ, સારું નામ ને બધું જાણી જોઈને મને એવા ઘરમાં લગ્ન કર્યા છે એમ, પણ એને જે સાચું વસ્તુ હતી એ જોઈ નથી અને છોકરાની તપાસ નથી કરી કે આ છોકરો આંધળો છે. હવે રતાંધળો છે છોકરો છે મારો વર છે, તો કે હું એના માટે શું આભલા ભરેલા કપડાં પહેરું, હું શું સાજ શણગાર કરું એમ, કે સાંજ પડતા તો આંધળો થઈ જાય છે તો એ મને જોવે કઈ રીતે એમ. એટલે એનું જે દુઃખ છે એ ખૂબ સરસ. આ મિથ્યાભિમાન છે ખૂબ લાંબુ નાટક છે, લગભગ 8 અંકનું નાટક છે. અને મેં વાંચ્યા હતા પન્ના, આમાંથી 68 થી વધારે પન્ના, હજી અડધે સુધી હું તો પહોંચી હતી, એટલે બહુ વધારે વાત નહીં કરી શકું, જેટલું મેં વાંચેલું છે એની જ વાત કરું. તો પેલી કે છે કે ભાઈ તું એની સાથે વાત કર ને એમ, તો કે વધારે તકલીફ આ સ્ત્રીઓનો સ્વભાવ, અને બહુ સાચી વસ્તુ દલપતરામે કરી છે કે ભાઈ તકલીફ છે ને આંધળો છે ને એની નથી એમ. તો કે તો શેની તકલીફ એમ, તો કે તકલીફ એ છે કે આંધળો છે એને સ્વીકારવું નથી. એ શું કરે છે તો કે એ રૂમમાં સાંજ પડે રૂમમાં ઘૂસી જાય છે અને પછી કે હું અનુષ્ઠાન કરું છું એવા બહાના આપે છે. એટલે તકલીફો મતલબ માનવ સ્ત્રી સહજ સ્વભાવની જે તકલીફ છે એ પણ એમણે ખૂબ સરસ રીતે વર્ણવી છે. રંગલો અને જીવરામ બંને જે રસ્તામાં જાય છે એને સાસરે જતી વખતે જે મળે છે એમ, અને રંગલો પૂછે છે એમ, રંગલાને કહે છે કે શાળાની વહુ સાડીઓ હળી મળી હેતે કરે હાસ્ય રે, સ્વર્ગવાસ સમાન સર્વ સુખ તો સંસારમાં સાસરે. ભાઈ સાસરે તો સર્વ સુખ હોય, સાડા સાડી હોય, એની વહુઓ હોય, હસી મજાક કરતા હોય એમ. એટલે રંગલો પૂછે છે કે સાસુ હોશીલી હશે નહીં એમ. અરે સાસુ હોશીલી જોઈએ, અને આપણામાં પણ કાંઈ રૂપ રંગ અને ગુણ જોઈએ, ત્યારે આપણે સાસુને વાલા લાગીએ. રંગલો, રૂપ અને રંગ તો તમારામાં પરજાતિના હાથી જેવા છે, આગળ ચાલો, મારે પણ એ ગામ તરફ આવવું છે. જીવરામ, અરે રામ,
આ બે જુદા રસ્તા ફાટ્યા, તેમાં મનસાપુરીનો રસ્તો કયો હશે? હવે જો કોઈને પૂછીએ તો અજ્ઞાની ઠરીએ. સ્વભાવ એ જ હતો કે પૂછવાનું નહીં, કોઈને સાચી વસ્તુ કહેવાની નહીં. હવે રંગલો કે છે, ભટ્ટ કેમ ઊભા રહી ગયા? જીવરામ, આ બે રસ્તા ફાટ્યા, એક આમ જાય ને એક આમ જાય છે. એમાં મનસાપુરીનો રસ્તો કયો હશે? અમારે કે રસ્તે જવાનું છે તે તો તું જાણતો હો તો કે જોઈએ. રંગલો, તમે રસ્તો ભૂલી ગયા એટલે પૂછો છો કે મારી પરીક્ષા લેવા પૂછો છો? અરે અમે કાંઈ રસ્તો ભૂલ્યા નથી, પણ જો તું જાણે છે કે હું જ ડાયો છું, ત્યારે તું રસ્તો જાણતો હો તો કે જોઈએ. તમે નથી ભૂલ્યા તો તમારે પૂછવાની શી ગરજ છે? જાઓ ને એ જ રસ્તો. એટલે જીવરામનું જે પાત્ર છે, આખા નાટકમાં જે મજા કરાવે છે, પેલો કુતુબુદ્દીન જે મરઘો લઈને પેલું એ આખો જે છેલ્લે સીન છે, ખૂબ સરસ નાટક. એમ દલપતરામ મેં જેટલું બી સાહિત્ય રચના કરી છે એમાં ઘણું બધું એવું છે કે જે ગુજરાતી ભાષાને પ્રથમ વખત મળ્યું છે. તો નાટક છે લક્ષ્મી, પછી બાપાની પિયર, કાવ્ય સંગ્રહ છે એમનો કાવ્ય દોહન, પછી કરુણ પ્રશસ્તિ છે પાર્બવીર, વાર્તા સંગ્રહ છે એમનો તાર્કિક બોધ, અને દેશભક્તિ કાવ્ય અર્વાચીન ગુજરાતી ભાષાનું સૌપ્રથમ દેશભક્તિ કાવ્ય છે એ પણ દલપતરામના ફાળે જાય છે, હુન્નર ખાનની ચડાઈ. એ કાવ્ય બી એમણે લખેલું છે. અને છંદ શાસ્ત્રમાં એમનો પોતાનો પ્રકાશિત થયેલો લેખ છે દલપત પિંગળ. દલપતરામનું સૌથી શ્રેષ્ઠ નાટક જે છે મિથ્યાભિમાન, આપણે જે હમણાં વાત કરી, અને સૌથી શ્રેષ્ઠ પાત્ર તે જીવરામ ભટ્ટ. તો દલપતરામ વિશે જેટલી પણ વાતો કરીએ એટલી ઓછી પડે એવું છે. પ્રયત્ન એવો કર્યો છે કે શક્ય હોય એટલું લઈએ. કદાચ કાંઈ ક્ષતિ રહી ગઈ હોય તો અત્યારે જાહેર મંચ પરથી જ માફી માંગી લઉં છું, કેમ કે એટલું બધું સરસ એમનું સાહિત્ય છે અને વ્યવસ્થિત એમનો અભ્યાસ કર્યા વગર રજૂ કરવું એ પણ એક થોડી દાદ માંગી લેવું છે. અને મેં પ્રયત્ન કર્યો છે, ખબર નથી કેટલું સફળ થયું. આભાર.